23 જૂને 2024 જે મહાલક્ષ્મી ખાતે લોકશાહી ઢબે જે ચૂંટણી થઈ અને એ ચૂંટણીમાં ઘણા લોકો પ્રત્યક્ષ અપ્રત્યક્ષ હસ્તક્ષેપ કરતા હતા. અમે એને ચલાવી લેવામાં ન આવ્યું અને જાણીબૂજીને અમારી ટીમે જે મહેનત કરી એ લોકોને અમને એનો બદલો કરી રહ્યા છે કે અમે આ જે ચૂંટણી થઈ રહી હતી એની અંદર ઘણા લોકો પોતાનો હસ્તક્ષેપ કરી રહ્યા હતા, ઘણો દબાણ કરી રહ્યા હતા, પણ અમે દબાણના વંશ ન થયા. નિષ્પક્ષ તટસ્થ રીતે ચૂંટણી કરાવરાવી અને લોકોની સમક્ષ અમે મૂક્યું. લોકોએ આનો ઘણો પ્રતિસાદ આપ્યો અને લોકોએ ઘણા આ ચૂંટણીની વખાણી પણ. જ્યારે શપથવિધિ કરાવવાની તે ચૂંટણી આયોગની પાસે છે અને આ જબરદસ્તી મુંબઈ મેઘવાળ પંચાયત કરાવી રહ્યું છે એનો અમે જાહેર નિષેધ કરી રહ્યા છીએ. શ્રી મેઘ શિવશક્તિ પેનલને અમે શપથવિધિનો પત્ર પણ આપ્યો હતો, પણ એમણે પણ અમને કાંઈ જવાબ નથી આપ્યો. તો મહાલક્ષ્મી વિસ્તારના ભાઈઓ બહેનોનો આજી કાર્યકર્તાઓને, સામાજિક કાર્યકર્તાઓને અને સોસાયટીના ઘણા લોકોને અમારી વિનંતી છે કે આ કાર્યક્રમમાં મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત વિભાગ 10 ચૂંટણી આયોગનો જાહેર કાર્યક્રમ નથી. જબરદસ્તી મુંબઈ મેઘવાળ પંચાયતના કાર્યવાહક પ્રમુખ કરાવી રહ્યા છે. 23 જૂન 2024ના મહાલક્ષ્મી ખાતે મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત વિભાગ 10ની જાહેરમાં ચૂંટણી થઈ. જાહેરમાં લોકો આવ્યા, કાર્યકર્તાઓ માજીઓ આવ્યા અને જે નિષ્પક્ષ રીતે અમે અમારી ટીમે, હું, કાંતિભાઈ, દૌલતભાઈ અને અમારી ટીમે જે જાહેરમાં અમે કામ કરીને બતાડ્યું. ઘણા લોકો અમને હસ્તક્ષેપ કરી રહ્યા હતા, ઘણા અમારી પર દબાણ લાવી રહ્યા હતા. એને અમે વશ થયા વગર અમે નિષ્પક્ષ ભાવે અને લોકશાહી ઢબે ઇલેક્શન કરાવ્યું અને મુંબઈ સિટીમાં, મુંબઈ શહેરમાં અમે દાખલો બેસાડ્યો કે અગર તમારી નિયત સાફ હોય તો તમે સારામાં સારું કામ કરીને બતાડો છો. અને હું જાહેરમાં મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત દ્વારા જે ઇલેક્શન થયું છે એની જે શપથવિધિ જબરદસ્તી મુંબઈ મેઘવાળ પંચાયત કરાવી રહ્યું છે. અમારી જે મહેનતનો અમારો જે શ્રેય છે એમની ક્રેડિટ લેવાની કોશિશ કરી રહ્યા છે. કેમ કે મુંબઈ મેઘવાળ પંચાયતનો જે હસ્તક્ષેપ હતો અમે એને નકાર્યો. અમે કોઈ પણના વશમાં થયા નથી, કોઈનું દબાણ અમે ઝીલ્યા નથી અને સ્વતંત્ર લોકશાહી ઢબે અમે ચૂંટણી કરાવી છે. મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત અને મહાલક્ષ્મીના વિસ્તારના ભાઈઓ બહેનોને મારી જાહેરમાં અપીલ છે કે આજના જે સાંજના પ્રોગ્રામ છે, 20 તારીખનો જે જાહેરમાં મુંબઈ મેઘવાળ પંચાયતે જે પ્રોગ્રામ રાખ્યો છે એ ગેરબંધારણીય છે, ગેરવાજબી છે અને અમારું જબરદસ્તી આમંત્રણમાં અમારા લોકોનું નામ નાખ્યું છે જેનું અમારી પાસેથી પરવાનગી લેવામાં આવી નથી. એનો હું જાહેર નિષેધ કરું છું. મારી ટીમ વતીથી શ્રી રવિકુમાર ધારિયાને જાહેરમાં અપીલ છે કે આ કાર્યક્રમ પોસ્ટપોન કરો અને અગર તમને જ કરાવવો છે અને મુંબઈ મેઘવાળ પંચાયતને કરાવવો છે તો કાયદેસર અમને ઓફિશિયલી પત્ર આપો અને અમે આવનારી ડેટ જાહેર કરશું. જેવી રીતે આ શપથવિધિ અમે કરાવી શકીએ. અને મેઘ શિવશક્તિ પેનલના સર્વ પદાધિકારીઓને અમારી વિનંતી છે કે અગર મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત વિભાગ 10ના ચૂંટણી કન્વીનરે જો શપથવિધિ ન કરાવી અને મુંબઈ મેઘવાળ પંચાયત કરાવશે તો એ ગેરબંધારણીય ગણાશે. હું ભરતભાઈ દેવરાજ જાદવ, હું સુનિલભાઈ માધાભાઈ ચૌહાણ જે કાંઈ બોલ્યા એને હું અનુમોદન આપું છું અને આ કાર્યક્રમ જે આજે થઈ રહ્યો છે એમનો હું જાહેરમાં નિષેધ કરું છું. હું મહાલક્ષ્મી વિસ્તારના જે પણ મારા ભાઈઓ બહેનો છે, જે લોકો લોકશાહી ઢબે માને છે, એ લોકો ચૂંટણી આયોગ આપને વિનંતી કરે છે કે સાંજના આ પ્રોગ્રામમાં ત્યાં ઉપસ્થિત ન રહેતા એવી મારી જાહેર અપીલ છે. હું જ્યારે શપથવિધિ કરાવવાની તે ચૂંટણી આયોગની પાસે છે અને આ જબરદસ્તી મુંબઈ મેઘવાળ પંચાયત કરાવી રહ્યું છે એનો અમે જાહેર નિષેધ કરી રહ્યા છીએ.